અંકલેશ્વરના શહેરના વોર્ડ નંબર 8 હેઠળ આવતા સુરતી ભાગોળ વિસ્તારમાં સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વિસ્તારમાં ગટર વ્યવસ્થા, બિસ્માર રસ્તાઓ અને જાહેર આરોગ્ય સાથે થઈ રહેલા ગંભીર ખિલવાડ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે મામલો પ્રાદેશિક કમિશનર કચેરીએ પહોંચ્યો છે. પાલિકાના વોર્ડ નંબર 8ના સભ્યો દ્વારા પુરાવા સાથે સુરત કચેરી ખાતે લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવતા વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 8ના સભ્ય જહાંગીર ખાન પઠાણ, બખ્તિયાર પટેલ સહિત અન્ય 2 સભ્યો દ્વારા આ આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. સભ્યોના જણાવ્યા અનુસાર સુરતી ભાગોળ વિસ્તારની અત્યંત ગંભીર અને જાહેર હિતને અસર કરતી સમસ્યા અંગે અગાઉ પણ લેખિત અને મૌખિક રજૂઆત પુરાવા સાથે કરવામાં આવી હતી. આમ છતાં પાલિકાના સ્થાનિક અધિકારીઓના પેટનું પાણી ન હલતા અને કોઈ કામગીરી ન થતા આખરે ઉચ્ચ સ્તરે પ્રાદેશિક કમિશનર કચેરીમાં લેખિત અરજી કરવાની ફરજ પડી છે. લેખિત ફરિયાદમાં વિસ્તારમાં ગટર વ્યવસ્થા સદંતર ઠપ છે. સફાઈ, મરામત અને ગંદા પાણીના નિકાલ માટે તાત્કાલિક કાયમી વ્યવસ્થા કરવામાં આવે. જર્જરિત અને બિસ્માર થઈ ગયેલા માર્ગોનું તાકીદે સમારકામ અને નવેસરથી નિર્માણ કરવામાં આવે. ગંદા પાણી અને ગંદકીના સામ્રાજ્યને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ગંભીર ખતરો પેદા થયો છે. જાહેર આરોગ્યને ધ્યાને રાખીને વિસ્તારમાં તાત્કાલિક મેડિકલ પરીક્ષણ કેમ્પ શરૂ કરવામાં આવે. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને ત્યાર સુધી બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરી અહેવાલ માંગવામાં આવે. આ અંગે પાલિકા સભ્ય જહાંગીર ખાન પઠાણ અને બખ્તિયાર પટેલે જણાવ્યું હતું કે લોકો નરકાગારમાં જીવવા મજબૂર છે. અગાઉ પુરાવા આપવા છતાં તંત્ર જાગ્યું નથી. જો હવે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને કામગીરી શરૂ કરવામાં નહીં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરાશે. હવે જોવાનું એ રહે છે કે પ્રાદેશિક કમિશનર કચેરીમાં થયેલી આ લેખિત ફરિયાદ બાદ સુરતી ભાગોળના રહીશોને ગંદકી અને બિસ્માર રસ્તાઓથી મુક્તિ મળે છે કે પછી ફાઇલો કચેરીના ટેબલો પર ધૂળ ખાતી રહેશે.